ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કઈ પ્રકારે થાય? તે પ્રશ્નનો ઉત્તર છે સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે, તથા કામે કરીને પણ થાય છે, તથા લોભે કરીને પણ થાય છે, તથા સ્વાર્થે કરીને પણ થાય છે, તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે તેના દેહમાં પિત્ત નિસરે અથવા કોઢ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે. તેમજ લોભ, કામ અને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે. અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. માટે મિત્રો, સાવધાન થઈ જાજો. ગુણના સાગર એવા જે ભગવાન, એમાં જ હેત કરવું, એવું હેત આ લોકના કોઈ પણ વસ્તુ પદાર્થ કે જીવ પ્રાણી માત્રમાં કરશો નહીં, નહીતર ભરતજીની જેમ મૃગ કે તા હરણ થવું પડશે. એ સિદ્ધાંત વાત છે. અસ્તુ વંદે માતરમ.